15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકાના મચાસરા ગામમાં ડીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું. વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મચાસરા ગામમાં ડીજીવીસીએલ ટીમ દ્વારા વીજ ચોરી અટકાવવા માટે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ વહેલી સવારથી ડીજીવીસીએલના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને વિજિલન્સ ટીમે ગામમાં વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડી વીજ કનેક્શનોની તપાસ શરૂ કરી હતી. દરોડા દરમિયાન અનેક રહેણાંક તેમજ કૃષિ કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ વિતરણમાં ચેડા, ડાયરેક્ટ લાઇન દ્વારા વીજ ચોરી અને ગેરકાયદેસર રીતે વીજ વપરાશ થતો હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ડીજીવીસીએલની ટીમે શંકાસ્પદ કનેક્શનોના મીટર સીલ ચેક કર્યા હતા તેમજ જરૂરી દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘણા લોકો પોતાના મકાન અને દુકાનો બહાર એકઠા થઈ તપાસની કાર્યવાહી નિહાળતા જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ સમગ્ર કાર્યવાહી બાદ વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો, જ્યારે કાયદેસર બિલ ચૂકવતા ગ્રાહકો દ્વારા ડીજીવીસીએલની કામગીરીને આવકાર આપવામાં આવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.